આપણે ગામડામાં દવાખાના નહોતા, વડીલોને પૂછો કૂતરો કરડે લાલ મરચું બાંધી દેતા, તે મરચાની વેદના એટલી બધી વધી જતી કૂતરાની ભૂલી જતા. આપણે લાળ બળી જાય, મરચું એવું તીખું, લાળ હું કીધું પીંડી બળી જાય. આમાં આ મને યાદ છે, અમે નાના નાના હતા ને પાણાના ઘા કરી છોકરા કોઈના માથામાં લાગે ને લોહી નીકળે ને દવા નહોતી, ચાની ભૂકી દાબી દેતા, વેલ્ડિંગ જેવી ગાંઠ થઈ જાય. ત્યારે નાવાનું બહુ ઓછું હતું એ વખતે. મહિને 15 દિવસ ઘરે કોક મારીને નવરાવે ત્યારે નાતા. શું કામ? કાળા હાબુ આવતા એવા કઠણ, કેમ જાણે ભેંસના શિંગડામાંથી બનાવ્યા હોય. વાહામાં હાબુ કહે વાહો ઉતરે, હાબુ ન ઉતરે. બોલો. અને ફીણ સિવાય બધુંય નીકળે. મેં એક દી રૂમાલ તો એવો હાબુ કહ્યું મને મોટે ફીણ આવ્યા પણ હાબુ ન આવ્યા. ગોટીનો ઘા કર્યો, બજારે એક ભાઈ નીકળે એના 2 દાંત પાડી નાખ્યા. બોલો. પણ ઈ ચાની ભૂકી દાબી દેતા, વેલ્ડિંગ જેવી ગાંઠ થઈ જતી. વર્ષે 2 વર્ષે ભૂકી માંડ જવાની તૈયારી થઈ, વળી કોક પાણો મારે, વળી ભૂકી દાબે. અમુક તો ભૂકી હોતા ગુજરી ગયા. બોલો. જીવા ત્યાં સુધી ભૂકી શમશાન સુધી ફેંકી ગઈ. કીધું ભૂકીયા પરિવાર જવા દે. હા, ગામડામાં ડોક્ટરો આપણે ક્યાં હતા? કોઈને ખબર પૂછવા જતા આપણે એમ થાય જીવશે નહીં. આપણે વૈયા જાય, 15 દિવસ પછી બજારમાં નીકળી હામાં મળે. આપણે પૂછી મેળે આવી ગયું તો કે હા. ક્યાંથી દવા લીધી? કે દવા જ નથી લીધી. તો કેવી રીતે મેળે આવી ગયું? તો કે અઠે ગઠે. હવે આ અઠે ગઠે ગામથી શબ્દ છે, એની મેળે સારું થઈ જાય, એને અઠે ગઠે આપણા વડીલો કે.